ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। સહકાર યુવક મંડળ ભુજ દ્વારા રમજાન ઈદ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું। સહકાર યુવક મંડળ ભુજ દ્વારા પવિત્ર રમજાન ઈદ પ્રસંગે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજન જમાડવામાં આવેલ અને સાંજે બી ડિવિઝન ભુજ તથા માધાપર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રારંભે સૌને ઈદ મુબારક પાઠવવામાં આવેલ। કુંવર ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીને તેઓશ્રીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ। કોમી એકતાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમગ્ર કચ્છમાં ભાઈચારાને અનેરી જ્યોત જગાવી છે। શાંતિ, એકતા, સંપ, સંગઠન માટે કામ કર્યું છે ત્યારે તેમની અનોખી સેવાઓને બિરદાવવામાં આવેલ। હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, સિવિલ સર્જન ડૉક્ટર કશ્યપભાઈ બુચ, પ્રબોધ મુનવર, યુનુસભાઈ ખત્રી, આમદભાઈ જત, માલસી માતંગ, માવજીભાઈ ગોસ્વામી, હાજી કફૂર શેખ, સૈયદ અશરફ શાહ બાવા, અજીતભાઈ કોઠારી, મનસુખભાઈ નાગડા, રફીક બાવા, ઉમર સમા, અલી મહમદ સમાના વરદ હસ્તે કુંવર ઇન્દ્રજીતસિંહને સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ। ઈદ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓને બિરદાવવામાં આવેલ। નમો ટીવી ઇન્ડિયાના તંત્રી મહેશભાઈ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન જહીર સમેજાએ કરેલ। આભાર વિધિ ઇરફાન હાલેપોત્રાએ કરી હતી। ખાસ કરીને આપના માધ્યમ દ્વારા પહેલાં તો સૌ પ્રથમ રમજાન મહિનો પૂરો થયો અને આજે ઈદ નિમિત્તે સર્વ મુસલમાન ભાઈઓ બહેનો અને વડીલોના હું ઈદ મુબારક કહું છું। અને ખાસ કરીને આજે આપણે કચ્છમાં જે રીતે ભાઈચારો કાયમ રહ્યો છે અને કાયમ રહેશે, આજે માલિક પાસે અને મા પાસે એક જ પ્રાર્થના કે હંમેશા અમારો ભાઈચારો કાયમ રહે અને કચ્છ ઉપર કોઈપણ જાતની આફત આવે તો ભેગા મળી એકબીજાનો સાથ સહકાર રહીને કચ્છ માટે હંમેશા ખડે પગે ઊભા રહીએ। આજે મેન્ટલ હોસ્પિટલ મધ્યે સહકાર યુવક મંડળ દ્વારા જે મુસ્લિમ તહેવાર હોય કે હિન્દુના કોઈનો તહેવાર હોય તે નિમિત્તે હંમેશા દિન દુખિયાઓની મદદે આવી રહ્યા છે। આમના સહકાર યુવક મંડળના જેટલા પણ આપણે વખાણ કરીએ એટલા ઓછા છે અને ધન્યવાદ છે આખી એમની ટીમને કે જે લોકો આવું કામ કર્યા રાખે છે કે પ્રસંગને સારી રીતે ઉજવવાનો જે મોકો છે એ ખરેખર સહકાર યુવક મંડળ ઉજવે છે। હું એમને વંદન સાથે એ શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એમને કહું છું કે હંમેશા કોઈપણ જાતનું કાંઈ પણ મારા લાયક કાંઈ કામ હોય તો હંમેશા હું આપની સાથે છું અને સાથે જ રહીશ। આભાર। રમજાન ઈદ પૂર્ણ થતાં મુસ્લિમ સમાજનો ઈદનો તહેવાર જેને આપણે દિન દુખિયાઓ જોડે મનાવવા માટે આજે સહકાર યુવક મંડળ તરફથી અને કચ્છના રાજવી કુંવર ઇન્દ્રસિંહજીભાઈ જાડેજાના અધ્યક્ષસ્થાને આપણા સિવિલ સર્જનના સર્જન સાહેબ સાથે તેમજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારના મુસ્લિમો અલગ અલગ સમાજના વડાઓ સાથે માનસિક હોસ્પિટલમાં જ્યારે ઈદ ઉજવવાનો મોકો મળ્યો છે ત્યારે સહકાર યુવક મંડળે જે રીતે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે। કારણ કે સમય અનુસાર કચ્છની કોમી એકતા જળવાઈ રહે અને આપણે દિન દુખિયાઓ જોડે આજે ઈદ મનાવીએ એ એક લહાવો છે। આપણે સારી રીતે ઈદો મનાવતા હોઈએ છીએ। આજે આપના માધ્યમ દ્વારા સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ ઈદ મુબારક શુભેચ્છાઓ સાથે આપણો દેશ આગળ વધે, સુખ શાંતિમય અને એકતા સાથે હળીમળી રહીએ તેવી ભગવાન પાસે, પરવરદિગાર પાસે દુઆ, ઈશ્વર પાસે, અલ્લાહ પાસે દુઆ માગીએ છીએ। એવી હંમેશા કાયમ રહે તેવી દુઆ। આજરોજ માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ કચ્છ મધ્યે રમજાન ઈદ નિમિત્તે સહકાર જિલ્લા મંડળ દ્વારા તેઓના ટ્રસ્ટીઓ ભાઈ શ્રી ઝહીરભાઈ, ભાઈ શ્રી યુનુસભાઈ, અન્ય તેમના હોદ્દેદારો તેમજ અન્ય મુસ્લિમ બિરાદર ભાઈઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, ઉમર સમા, માંજોટીભાઈ, અઝીઝભાઈ, કાસમભાઈ બધા જ અહીં અત્રે હાજર હતા અને ભાઈ શ્રી ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા કે જેઓ કુંવરસિંહજી છે અને મનસુખભાઈ નાગડા સાહેબ, પ્રબોધભાઈ મુનવર વગેરે આજે ખૂબ બધાનું સરસ આયોજન કર્યું છે। અને મેન્ટલ હોસ્પિટલના સ્ટાફ સાથે ભાઈ શ્રી રાજુભાઈ બ્રદર, દયાબેન સાવલિયા, બીનાબેન અને અન્ય મેન્ટલ હોસ્પિટલના સ્ટાફ સાથે તેઓએ જે દાખલ થયેલા દર્દીઓ છે, બહેનો અને ભાઈઓ, તેઓને ભોજન આપવાનું ખાસ ખૂબ જ સરસ આયોજન કર્યું છે। અને રમજાન ઈદ નિમિત્તે આ વખતની ઈદમાં એક રોજો વધારે હતો। સામાન્ય રીતે 29 જેટલા રોજા હોય છે, પરંતુ આ વખતે 30 રોજા હોય એક વધારાના રોજાનું પણ તેઓને અલ્લાહ તાલાની દુઆ મળી છે। અને આજરોજ સમગ્ર કચ્છમાં રમજાન ઈદની ઉજવણીના ભાગરૂપે
બધા અહીં ભેગા થયા હતા અને ભાઈ શ્રી ઇન્દ્રજીતસિંહ કુંવરસિંહજી જાડેજા સાહેબને તેમના આવા સેવાકીય પ્રવૃત્તિ બદલ સહકાર યુવક મંડળે તેઓને સન્માનપત્ર પણ અર્પણ કર્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.